સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય. ભાગ 72. ચોમાસામાં આંધી, તોફાન, વાવાઝોડું આવે અને નાના મોટા ગામો તારાજ થઈ જાય, તે રીતે આ વિકાસના વંટોળિયાએ આખી સંસ્કૃતિને ધમરોળી નાખી છે. શાશ્વતનો આનંદ ગુમાવી ચૂકેલા કહેવાતા બુદ્ધિશાળી માણસો હવે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા નકલી કે આભાસી આનંદ માણીને ઘમંડ કરશે. અમે મૂર્તિ પૂજામાં નથી માનતા, આવું કહેનારી નવી પેઢી, ન્યૂ જનરેશન અને કહેવાતા સુધરેલા લોકો નાસ્તિક બનવાના ઘમંડમાં નકારાત્મક બનતા જાય છે. ધીમે ધીમે માનવજાત એ હદે માનસિક ગુલામી તરફ ધકેલાઈ રહી છે કે મનુષ્યની ઉન્નતિને બદલે તેનું અધઃપતન થતું જાય છે. પોતાની જ સંસ્કૃતિના મૂળ વાઢે છે, છતાં તેને તેની જાણ પણ નથી થતી. આ બધા જે ઉદાહરણો આપ્યા તેમાં તે બધા શું પોતાના વિચારો હોય છે? બિલકુલ નહીં. માનસિક રીતે ગુલામ થઈ ગયેલા માણસોએ પોતાની સંસ્કૃતિ છોડી પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી છે, તેના વિચારો અપનાવ્યા હોય છે. સદીઓથી ગુલામીની પ્રથા અને ગુલામોનો વેપાર તો બંધ થઈ ગયો છે. હવે માણસને શરીરથી ગુલામ ન બનાવી શકાય, પરંતુ માણસને માનસિક રીતે ગુલામ તો અત્યારે પણ બનાવી શકાય છે અને બનાવાય છે જ. માણસને લાલચ આપો, ભયભીત રાખો, માણસનું બ્રેઇન વોશ થઈ જાય એવા ટ્રેન્ડ ઊભા કરો એટલે માણસ માનસિક રીતે ગુલામ જ રહેશે. આ બધી વાતો કદાચ અતિશયોક્તિ લાગશે, પરંતુ આવું બધું ચાલે છે જ. મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનો માલ વેચવા માટે સામાન્ય માણસોને પોતાની જાળમાં ફસાવવા માટે અવનવા સાયકોલોજીકલ કિમિયા અપનાવતા હોય છે. મોટા શોપિંગ મોલમાં માણસો ન જોઈતી બિનજરૂરી ચીજો પણ ખરીદી લાવતા હોય છે. તેમાં તેનું કયું લોજિક હોય છે? આ વિકાસશીલ દુનિયામાં માણસનું બૌદ્ધિક સ્તર તો ઊંચું આવતું જાય છે, પરંતુ જ્ઞાનના સ્તરમાં કોઈ ખાસ સુધારો નથી થતો. બુદ્ધિ અને જ્ઞાન આ બંનેમાં તફાવત છે તે તો પહેલાં આવી ગયું છે. બુદ્ધિ અભ્યાસ કરવાથી વધે, પ્રેક્ટિસ કરવાથી વધે. કોઈ પણ વાત કે પ્રવચન વારંવાર સાંભળવાથી કે વાંચન કરવાથી તે પ્રકારની બુદ્ધિ વધે છે. અમુક ચોક્કસ પ્રકારના ટીવી પ્રોગ્રામ જોવાથી તે પ્રકારની બુદ્ધિ વધે છે. તે રીતે ન્યૂઝ ચેનલો જોવાથી, એડ જોવાથી, અખબાર વાંચવાથી વગેરે જે પ્રકારની માહિતીઓ જ્ઞાનેન્દ્રિયો વારંવાર ગ્રહણ કરે તે પ્રકારની બુદ્ધિ વધે છે. તમારા સમાજમાં પણ તમે જે વાત વારંવાર સાંભળશો તે વાતને સાચી માનવા લાગશો. પછી તેના પર વધારે ને વધારે મનન, ચિંતન કરશો, તર્ક લગાવશો એટલે એ તમારી બુદ્ધિ બની જશે. તે વિષયમાં તમારું બૌદ્ધિક સ્તર એટલું ઊંચું આવશે. સાથે સાથે એ તમારું માનસિક પ્રોગ્રામિંગ પણ થતું જાય છે. જ્યારે જ્ઞાનની બાબતમાં એવું નથી. જ્ઞાન તો પોતાની અંદર હોવું જોઈએ. એટલે કે જ્ઞાન બહારથી ન મળી શકે. બહારથી જે મળે છે તે જ્ઞાન નથી હોતું, બુદ્ધિ હોય છે. આ કારણથી બુદ્ધિનો વિકાસ ઝડપથી થઈ શકે, જ્ઞાનનો વિકાસ ન થાય. આ રીતે બૌદ્ધિક સ્તરનો વિકાસ બહુ ઝડપી થયો છે, કારણ કે તેનો અભ્યાસ થઈ શકે છે, તે શીખી શકાય છે, તેનું આદાન પ્રદાન થઈ શકે છે. અભ્યાસ કરવાથી બુદ્ધિનો વિકાસ થતો હોય છે. તેથી જે પ્રકારનો અભ્યાસ કરવામાં આવે તેવા પ્રકારની બુદ્ધિનો વિકાસ થાય છે. આજે 3-4 વર્ષના બાળકને ABCD બોલતા આવડતી હશે, પરંતુ ગુજરાતી કક્કો કોને આવડતો હશે? તમને આવડે છે? માણસ પોતાની સંસ્કૃતિના ભોગે પણ પશ્ચિમી જગતનું અનુકરણ શા માટે કરતો હોય છે? સારામાં સારી ચીજો સસ્તામાં મળતી હોય છતાં માણસ બ્રાન્ડેડ ચીજો
5 થી 10 ગણી મોંઘી શા માટે ખરીદે? મોટા મોલમાંથી સાવ બિનજરૂરી ચીજો શા માટે ખરીદ થઈ જતી હશે? કારણ કે માણસની બુદ્ધિ, તેના વિચારો પોતાના નથી રહેતા. માણસ માનસિક રીતે ગુલામી ભોગવી રહ્યો છે. આવા માનસિક રીતે ગુલામ બની ચૂક્યા હોય તેવા રોબોટ જેવા રમકડાઓને જીવનનો ઉદ્દેશ્ય શું છે તેની સમજ ક્યાંથી હોય? બીજાઓના અનુકરણ કરવામાં, બીજાઓને સારું લગાડવામાં માણસ વિચારોથી ઓશિયાળો થઈ ગયો હોય તે માણસ પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય કઈ રીતે રાખી શકે? યંત્ર માનવ લોખંડ વગેરે ધાતુઓનો બનેલો હોય છે, જ્યારે આ માણસ નામના જીવતા યંત્ર માનવો હાડમાંસના બનેલા હોય છે. આ બંનેમાં તફાવત તો ચૈતન્યતાનો હોય છે, પરંતુ હાઈ સોસાયટીમાં રહેવા માટે, સફળ થવા માટે પોતાની ચેતનાને તો પશ્ચિમી સંસ્કૃતિ નામની વિકૃતિ સાથે ગીરવી મૂકી દીધી હોય છે. માણસનું પોતાનું રિમોટ કંટ્રોલ પોતાની પાસે નથી હોતું, ટીવી સિરિયલોના પાત્રો પાસે હોય છે, તેમાં એડ આપતી મોટી કંપનીઓ પાસે હોય છે, મીડિયામાં જેનો વધારે ટ્રેન્ડ ચાલતો હોય તેની પાસે હોય છે. આવા બધા કારણોથી દુનિયાના 25-50 માણસોની આંગળીઓ પર નાચતી કઠપૂતળી જેવા માણસોના પોતાના જીવનના ઉદ્દેશ્ય પણ પોતાના નથી રહેતા. આવા બધા કારણોથી સુખી થવાની ભરપૂર કોશિશ કરતા માણસો બિચારા ભરપૂર દુઃખ ભોગવતા હોય છે. હિન્દુ સંસ્કૃતિ એક ઉત્તમ અને સંપૂર્ણ જીવન જીવવાની મહાન સંસ્કૃતિ છે. ફક્ત 1000 વર્ષ પહેલાં આખી દુનિયામાં બધા લોકો પેટ ભરવા માટે બેસ્વાદ ભોજન કરતા, ત્યારે હિન્દુઓ 56 ભોગ આરોગતા હતા. હજારો વર્ષો પહેલાં દુનિયાને લાંબી ગણતરી કરતા પણ આવડતું નહીં, ત્યારે હિન્દુ ઋષિઓએ વેદોમાં બ્રહ્માંડની ઉત્પત્તિની વાતો લખેલી છે. ઈસવીસન પૂર્વે ગ્રીકમાં પાયથાગોરસ નામના એક મહાન ગણિત શાસ્ત્રી, ફિલોસોફર, રહસ્યવાદી થઈ ગયા. તેણે ત્રિકોણમિતિનું આપેલું સમીકરણ બધાને અભ્યાસક્રમમાં આવી ગયું હશે. તે પાયથાગોરસનું પ્રમેય નામથી પ્રસિદ્ધ છે. હવે પાયથાગોરસથી પણ 3-4 સદી પહેલાં આપણા ઋષિઓએ શુલ્બ સૂત્ર નામનો ગ્રંથ લખેલો, તેમાં તે ત્રિકોણમિતિનું સૂત્ર છે. શુલ્બ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે માપવા માટેની દોરી. ખરેખર તો આ ગ્રંથ યજ્ઞવેદીની ડિઝાઇન બનાવવાનું શાસ્ત્ર છે. અલગ અલગ દેવોના અલગ અલગ રીતે હોમ હવન યજ્ઞ કરવા માટે યજ્ઞવેદી પણ વિવિધ અનેક પ્રકારની બનાવવામાં આવતી. તેના માટે ઋષિઓએ ભૂમિતિના નિયમો બનાવેલા, ત્રિકોણમિતિના નિયમો બનાવેલા. તેમાં આ ત્રિકોણમિતિનો એક નિયમ બનાવેલો, જેને પછીથી બધા પાયથાગોરસનું પ્રમેય કહે છે. હવે પાયથાગોરસ આ વિદ્યા ઋષિઓ પાસેથી શીખ્યા હોય કે કેમ તે ભગવાન જાણે, પરંતુ આપણા ઋષિઓ પાયથાગોરસ કરતાં પહેલેથી જાણતા હતા. ઋષિઓ કોઈ જાતના અહંકાર વિના બહુ સહજતાથી આવા બધા પ્રમેયો, સૂત્રોના ઉપયોગ યજ્ઞવેદી માટે કરતા હતા. પાયથાગોરસના જન્મ પહેલાં સદીઓથી આપણા ઋષિઓએ આ પ્રમેય બનાવેલું, છતાં ત્રિકોણમિતિના આ પ્રમેયને પાયથાગોરસના પ્રમેય નામથી ભણવામાં આવે છે. ઋષિઓને બધા ભૂલી ગયા છે. ઋષિઓએ આ ફાની દુનિયામાં પોતાનું નામ થઈ જાય એવી ક્યારેય દરકાર કરેલી નહીં. આ બધી વાતો કદાચ કોઈને માનવામાં ન આવે, કારણ કે હિન્દુઓના ઇતિહાસ જ બદલી નાખ્યા છે. સત્ય શોધવું કેમ? સત્ય બધાની સામે જ છે, રોજ બધા તેનો ઉપયોગ કરે છે, એવું એક પ્રમાણ આપું. કેલેન્ડર એક એવું પ્રમાણ છે જેની સાથે બધાને રોજ પનારો પડે છે. અત્યારે વિક્રમ સંવંત 2078 ચાલે છે અને ઈસવીસન 2022 ચાલે છે. તેથી એ સાબિત થાય છે કે વિક્રમાદિત્ય રાજાએ
ઈસવીસન પૂર્વે 56 આપણું હિન્દુ પંચાંગ બનાવેલું. આપણા હિન્દુ પંચાંગ પછી 56 વર્ષ પછી જુલિયસ સીઝરે જુલિયન કેલેન્ડર બનાવ્યું. તેમાં ઘણી ભૂલો રહી જવા પામેલી. તે ભૂલ છેક 16મી સદીમાં પોપ ગ્રેગરીએ સુધારી. તેથી હવે જે અંગ્રેજી કેલેન્ડર છે તે ગ્રેગરિયન કેલેન્ડર કહેવાય છે. જ્યારે પંચાંગ તો અંગ્રેજી કેલેન્ડર કરતાં 56 વર્ષ પહેલાં બન્યું હોવા છતાં પહેલેથી અત્યાર સુધી પરફેક્ટ જ છે. તો જ્ઞાનમાં કોણે કોની નકલ કરી હશે તે વિચારી લેવું. અને અંગ્રેજી કેલેન્ડર બધાને સહેલું લાગે છે, જ્યારે પંચાંગમાં જોવું હોય તો થોડું શીખવું પડે. કારણ કે અંગ્રેજી કેલેન્ડરમાં ફક્ત સૂર્ય વર્ષ બતાવે છે, જ્યારે હિન્દુ પંચાંગમાં સૂર્ય વર્ષ, ચંદ્ર વર્ષ, સૂર્ય માસ, ચંદ્ર માસ, રાશિ, નક્ષત્ર, ગ્રહોની દશા અને બીજા પણ યોગ વગેરે જોઈ શકાય છે. આવા બધા ઉદાહરણો એ સાબિત કરે છે કે દુનિયાની તમામ સંસ્કૃતિ કરતાં હિન્દુ સંસ્કૃતિ કેટલી બધી સમૃદ્ધ હતી અને છે. આવી મહાન અને જ્ઞાનસભર આપણી હિન્દુ સંસ્કૃતિ હોવા છતાં સુધરેલા સભ્ય સમાજના હિન્દુઓને હિન્દુ હોવા પર ગર્વ નથી હોતો અને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવીને પોરસાય છે. તે તેના માટે શરમની વાત છે. આવી હિન્દુ સંસ્કૃતિ છેલ્લા હજારેક વર્ષથી અપમાનિત થતી આવી છે. પહેલાં દ્રોહ કરનારા પારકા હતા, હવે તો પોતાના જ પોતાની સંસ્કૃતિને પીંખી નાખે છે. આ ભૌતિકવાદનો અતિરેક નહીં તો બીજું શું? આ ભૌતિક દુનિયામાં ભૌતિક જિંદગી જીવીને ભૌતિક સુખ સમૃદ્ધિ પણ મેળવવી જોઈએ અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થવી જોઈએ. અને જ્યારે ઉંમર પાકવા આવે ત્યારે મૃત્યુ માટેની તૈયારી પણ કરવી જોઈએ. તો જીવન સાર્થક બની શકે, તો જીવનનું અંતિમ લક્ષ્ય શું છે તે સમજાય. માણસ ભૌતિક જિંદગીને પણ સમજી શકતો ન હોય, સુખ શાંતિથી જીવી શકતો ન હોય, તો જીવનના અંતિમ લક્ષ્ય વિશેનો બોધ તો ક્યાંથી હોય? માણસો માંડ ધનવાન બનીને ઠાઠ ઝંખે છે. મને મારી ફકીરીમાં શહેનશાહી ઠાઠ લાગે છે. અર્થાત ધનવાન બનવું તો દરેક માણસની જિંદગીનું સપનું હોય છે, પરંતુ ધનવાન બનવું તે જિંદગીનું ફક્ત એક પાસું છે. બાકી તો માણસ પ્રતિષ્ઠા મેળવવા માટે, સમાજમાં ઊંચું સ્થાન મેળવવા માટે, પ્રખ્યાત થવા માટે વગેરે ભૌતિક સંસાર માટે પોતાની જિંદગી ખર્ચી નાખે છે. ત્યારે માંડ કરીને કોઈકને તે ભૌતિક ચીજો, સ્ટેટસ વગેરે પ્રાપ્ત થતું હોય છે. ધનવાન બનીને ઠાઠમાઠથી રહેવું હોય છે, મોટા અધિકારી બની બધા પર હુકુમો ચલાવવા હોય છે, સમાજમાં મોભાદાર સ્થાન મેળવી બધાને આંજી દેવા હોય છે, રોફ જમાવવો હોય છે, માભો પાડવો હોય છે વગેરે. માણસને જિંદગીમાં ઘણું બધું કરવું હોય છે અને કોઈક માણસ જેમ તેમ કરીને મહા મહેનતે ઘણું બધું કરે પણ છે અને કંઈક બને પણ છે. પરંતુ કોઈ અલગારી સંત, કોઈ ફકીર, કોઈ ઓલિયો કશું જ કર્યા વિના તે બધું જ પામી જાય છે, પરંતુ તેને તે બધું તુચ્છ લાગતું હોય છે. પરમાત્માની દિવ્યતાની અનુભૂતિ થયા પછી તે અલગારી સંતને આ સંસાર આકર્ષી ન શકે. ધન, પ્રતિષ્ઠા, વૈભવ, ખ્યાતિ વગેરે આ સંસારની કોઈ ચીજોનું તેને પ્રલોભન ન હોય. હોય તો પણ ઠીક, ન હોય તો પણ ઠીક. પોતાની પાસે કશું જ ન હોવા છતાં આવો ફક્કડ અલગારી સંત એવા ઠાઠથી રહેતો હોય છે કે તેની સામે રાજા, મહારાજા, મહારાજાધિરાજ, સમ્રાટ, બાદશાહ, શહેનશાહ પણ મસ્તક નમાવતા હોય છે. કારણ કે આવા અલગારી સંત, ફકીરનો ઠાઠ દુન્વયી નથી હોતો, આ લોક પૂરતો સીમિત નથી હોતો, અલૌકિક હોય છે, પરલૌકિક હોય છે. અહીં જીવનનું અંતિમ લક્ષ્ય પૂરું. આવતા અંકથી વિભાગ હું કોણ છું
તેમાં થોડું વિશેષ આવશે. હું આત્મા અને ઉત્પત્તિના પહેલાંના બધા ભાગો સાંભળવા માટેનું યુટ્યુબમાં પ્લેલિસ્ટ બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અમારું ફેસબુકમાં શ્યામ ઓમ હક ના નામથી એકાઉન્ટ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે.